તો બનાસકાંઠાના ડીસાને મેઘરાજાએ ઘમરોળ્યું। ડીસામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ડીસા સહિતના આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદથી મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। 4 ઇંચ જેટલો વરસાદ ડીસામાં ખાબક્યો છે। લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લામાં ફરી પાછું મેઘરાજાનું આગમન થયું છે અને નીચાણવાળા ભાગો પાણીને હવાલે થઈ ગયા છે। આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જે સિસ્ટમ જે ટફ સક્રિય થઈ તેના કારણે રાજસ્થાનના દક્ષિણી ભાગોમાં અને ગુજરાતના ઉત્તરી ભાગમાં સારો એવો વરસાદ વરસ્યો અને હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ 72 કલાકની કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો અને બનાસકાંઠાને મેઘરાજાએ ઘમરોળ્યું।